ગોટામાંથી ગુંજતો શિવ સંદેશ, પંચમહાભૂતોનું સર્જન સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ મંદિર. બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલ હરણકોઈ વિસ્તારમાં સ્વયંભૂ 7 ફૂટ ઊંચું શિવલિંગ પ્રગટ થયું હતું, જેથી કહેવાયા વિરાટેશ્વર મહાદેવ. વિરાટેશ્વર મહાદેવની સ્થાપના કોણે કરી, કેટલા વર્ષ પહેલા કેવી રીતે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને શું છે મંદિરનો ઇતિહાસ, જોઈશું આજે દેવદર્શનમાં. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર હરણકોઈ વિસ્તારમાં ઐતિહાસિક વિરાટેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. શહેરીજનો મોટી સંખ્યામાં મહાદેવના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. વિરાટેશ્વર મહાદેવ મંદિર દ્વારા ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે યજ્ઞ, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. વિરાટેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ ભવ્ય છે. ભગવાન શિવ પોતે વિરાટ શિવલિંગ રૂપે પ્રગટ થયા છે, જેથી મંદિરનું નામ વિરાટેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. સૌ કોઈની મનોકામના પૂર્ણ કરતા આ વિરાટેશ્વર મહાદેવ, વિરાટ સ્વરૂપ છે એટલે વિરાટેશ્વર મહાદેવ, દર શિવરાત્રી અહીંયા ઓછામાં ઓછા 4 થી 5,000 માણસોને ફરાળની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. કોઈ અપુષ્ય વિધિ હોય તો અહીંયા યજ્ઞશાળાનું પણ સરસ મજાનું આયોજન કર્યું છે. સંત અને શુરાની ભૂમિ એવા બોટાદ શહેરમાં આજથી 64 વર્ષ પહેલા શહેરમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા પરમ શિવ ઉપાસક સ્વર્ગીય પ્રેમશંકર દેવકૃષ્ણભાઈ દવેને ભગવાન ભોળાનાથે સ્વપ્નમાં આવી પોતે પથ્થરના ખાણ વિસ્તારમાં છે અને ખોદકામ કરીને બહાર કાઢવા માટે કહ્યું હતું. જ્યારે પ્રેમશંકરભાઈએ નગરજનોને અને તેમના નજીકના મિત્રોને પોતાને આવેલ સપનાની વાત કરી અને પ્રેમશંકરભાઈને સાથે લઈને બોટાદના સાળંગપુર રોડની બાજુમાં જે પથ્થરોની ખાણો હતી ત્યાં ખોદકામ કર્યું, તો પ્રેમશંકરભાઈને જે સપનું આવેલું તે સાચું પડ્યું હતું. દાદાને પ્રસન્ન થયેલા છે
પ્રેમશંકર દાદાને. પછી એને ખોદકામ કરાયું અને શિવલિંગ નીકળી બારી. 7.5 ફૂટની રિંગ છે. શ્રાવણમાં સોમવારે બહુ પબ્લિક હોય. પછી શિવરાત્રી ઘણો માણસો હોય. અને બીજા નંબરમાં સાંજે આરતીમાં ઘણા માણસો આવે, સવારમાં ઘણા આવે. સ્વપ્નમાં આવેલી જગ્યાએ ખોદકામ કરતા વિરાટ શિવલિંગ સ્વરૂપે દેવોના દેવ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. શિવલિંગની ઊંચાઈ 7 ફૂટ અને પહોળાઈ 14 ફૂટનો ઘેરાવો હતો. વિરાટ સ્વરૂપ જોતા ત્યાં સાફ સફાઈ કરીને વિરાટેશ્વર ભગવાનની સ્થાપના કરી પ્રેમ શંકરભાઈએ સેવા પૂજા કરવાનું શરૂ કર્યું. વિરાટેશ્વર મહાદેવની કાયમિક અહીંયા સેવા પૂજા દરરોજ કરવી છે. સમજ્યા? લોકો અહીંયા દર્શન કરવા દરરોજ લોકો આવે છે. સ્વયંભૂ શિવલિંગ છે દાદાની. સમજ્યા? દરરોજ મારે સાંજે દરરોજ દાદાના ફૂલ લઈને દરરોજ આવવાનું અને સવારમાં દાદાને ફૂલ દરરોજ ચડે, હાર કે જે કાંઈ હોય દાદાને બીલીપત્ર. ના 7.5 ફૂટની લિંગ હતી. પ્રેમશંકર દાદા હતા અમારે. એમને સપનામાં આવેલી શિવલિંગ, એમને એ વખતે ખોદકામ કરાવ્યું. જ્યોતિષાચાર્ય પ્રેમ શંકરભાઈ દવે અત્યંત ધાર્મિક સ્વભાવના અને પરમ શિવ ઉપાસક પણ હતા. આમ પ્રેમ શંકરભાઈએ આશરે 10 વર્ષ સુધી ભોળાનાથની સેવા પૂજા કરી. કહેવાય છે ને કે નામ છે તેનો નાશ પણ છે. તેમ પ્રેમ શંકરભાઈ આખરે સ્વર્ગે સીધાવ્યા અને ભોળાનાથની સેવા પૂજા બંધ થઈ ગઈ. બોટાદ શહેરના બ્રાહ્મણ આગેવાનોને ભોળાનાથની પૂજા નથી થતી તેવી જાણ થતા સૌ એકત્રિત થયા અને ભોળાનાથની પૂજા શરૂ કરવાનું નક્કી કરી વિરાટેશ્વર મહાદેવ ટ્રસ્ટની સ્થાપના કરી. સેવકોનું સંગઠન બનાવીને ટ્રસ્ટ અને સેવકોએ શિખરબંધ મંદિરનું નિર્માણ કરી મંદિરની પ્રતિષ્ઠા કરી. સાચી શ્રદ્ધા જ ભાવિકોને હંમેશા આકર્ષિત કરે છે. બોટાદથી દૂર રહેતા ભક્તો જ્યારે પણ સમય મળે ત્યારે કોઈ પણ અપેક્ષા વગર ભોળાના ચરણોમાં આવી શાંતિનો અનુભવ કરે છે. ના એટલે ઓલા જેવું છે કે તમે રૂટીનમાં જે તમારી કેમ અત્યારે લગભગ બધાની સ્ટ્રગલ લાઈફ હાલતી હોય છે, કંઈક ને કંઈક ધંધામાં છે, નોકરીમાં છે કે ઘરમાં છે, ગમે ત્યાં. પણ તમે અહીંયા આવશો એટલે તમને પોતાને શાંતિ બતાવશે. એવું નથી કે અહીંયા આવવાથી તમારું કિસ્મત ફરી જશે. આ કોઈ જાદુગરનો ખેલ નથી અહીંયા. પણ તમે અહીંયા આવશો, તમે જેમ દર્શન કરશો એમ તમને દરેક જગ્યાએ શાંતિ મળશે. એમ તમને ધંધામાં થોડીક શાંતિ લાગશે. તમને કદાચ જો પારિવારિકમાં કોઈ તકલીફ હશે તો એમાં થોડીક તમને શાંતિનો અનુભવ થશે. એમ મંદિરમાં શ્રાવણ માસની શરૂઆતમાં જ 12 જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરવામાં આવી છે. મંદિરની ચારે બાજુ ડુંગરા વચ્ચે અને લીલાછમ વાતાવરણ વચ્ચે દેવોના દેવ મહાદેવ બિરાજે છે. ત્યારે કુદરતી વાતાવરણ વચ્ચે બિરાજતા વિરાટેશ્વર મહાદેવના દર્શને
મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. બોટાદના સ્વયંભૂ પ્રગટ થયેલા વિરાટેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં હજારો શિવભક્તો દર્શને ઉમટી પડે છે. છેલ્લા 10 વર્ષથી મંદિરના પટાંગણમાં શ્રાવણ માસ દરમિયાન શ્રી શિવ મહાપુરાણની કથા યોજાય છે. હાલ વિરાટેશ્વર મહાદેવ મંદિરના શિવભક્તો અને સેવક સમુદાયની અથાગ પરિશ્રમ અને મહેનતથી મંદિરના પટાંગણમાં એક વિશાળ યજ્ઞશાળા બનાવવામાં આવી છે અને આ મંદિર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ફરતા ડુંગરમાં તમે વિસ્તારમાં જોશો તો લાલ પથ્થર છે. આ એક જ આ શિવલિંગ પૂરતો જ ખાલી કાળો પથ્થર નીકળેલો જે તે સમયે. એની અંદાજિત હાઈટ 12 થી 14 ફૂટ હતી. આ અત્યારે મંદિરના બાંધકામ માટે રોજની પૂજાપાઠમાં તકલીફ ન પડે એના કારણે આની આટલી ને આટલી લિંગ અમે નીચે દાટી દીધી છે. અને બીજો એનો ઇતિહાસ કહીએ તો એ પછીના જેમ જેમ સેવાભાવી માણસો અહીંયા ભેગા થતા ગયા એમ લોકોના ટ્રસ્ટના ફાળાથી આ છે ના એમ બધાની મદદથી આ મંદિરનું અત્યારે આ રીતે ભવ્ય નિર્માણ કરેલ છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ કપલીધાર પાસે કુદરતના ખોળે ડુંગરોની વચ્ચે આવેલા સ્વયંભૂ પ્રગટ વિરાટેશ્વર મહાદેવના મંદિરે દર્શને આવતા ભક્તો પણ આટલા મોટા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સૌ પ્રથમ જોઈએ તો પહેલી વખત આવી શિવલિંગ જોઈ, કેમ કે જ્યાં જોવી ત્યાં નાની એવી શિવલિંગ હોય. અહીંયા 7.5 ફૂટ મોટી શિવલિંગ મેં જિંદગીમાં પહેલી વખત જોઈ અને સારી છે. શિવલિંગ બહુ વિશાળ છે એટલે જ મારા ખ્યાલ પ્રમાણે વિરાટેશ્વર મહાદેવ મંદિરનું નામ પડ્યું છે. અને સાળંગપુર જતા હતા, ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો. મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે એટલે તે આપવા આવેલા છે. ત્યારે ભક્તો પણ મહાદેવ પ્રત્યે પોતાની આસ્થા તેમજ પોતાના અનુભવો અને વિરાટેશ્વર મહાદેવના પરચા વર્ણવી વિરાટેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય થઈ રહ્યા છે.